લોકસભા ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે સૂચના અપાઈ છે। સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિઓ સાથે નહીં જોડાઈ શકે। રાજકીય પક્ષના પ્રચારમાં કર્મચારીઓ નહીં જોડાઈ શકે। મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી ન કરવાની સૂચના અપાઈ છે। પોતાના વાહન કે ઘર પર સ્ટીકર નહીં લગાવી શકે। સરકારી કર્મચારી ઉમેદવાર માટે કાર્ય નહીં કરી શકે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યો છે। અમદાવાદના બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું। બિલ્ડર ભૂપેન્દ્ર ચાવડાએ આ ફાયરિંગ કર્યું। મેરીગોલ્ડ સર્કલ પાસે ફાયરિંગની ઘટના બની છે। બોલાચાલી બાદ મામલો બચકતા બબાલ થઈ હતી અને 8 થી 10 લોકોએ હુમલો કરતા સ્વ બચાવમાં તેમણે ફાયરિંગ કર્યું હતું। બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે અને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે બિલ્ડર ભૂપેન્દ્ર ચાવડા દ્વારા અને બોલાચાલી થઈ હતી। 8 થી 10 લોકોએ હુમલો કર્યો હતો ત્યારે તેમણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે। આ હુમલામાં કોઈને પણ ઈજા નથી પહોંચી। બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે। રાજ્યમાં હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર પણ વોર શરૂ થઈ ગયું છે। આ વોરની શરૂઆત કરી છે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ। પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે અને આ વખતે 2004નું પુનરાવર્તન પાક્કું છે તેવી પોસ્ટ કરતા ભાજપ અકળાયું અને તરત જ યજ્ઞેશ દવે વળતો પ્રહાર કરી એક પોસ્ટ મૂકી। તેમાં લખ્યું કે કોંગ્રેસ ટનાટન નહીં, કોંગ્રેસ ના પાડવામાં ટનાટન છે। બીજી તરફ યજ્ઞેશ દવે બાદ ફરી પરેશ ધાનાણીએ બીજી પોસ્ટ મૂકી અને કાવ્યાત્મક રીતે કાવ્યાત્મક શૈલીમાં ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભૂઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાળ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો। બીજી તરફ કોંગ્રેસ નેતાએ પણ એક્સ પર પોસ્ટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો। આમ લોકસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર ભાજપનું વોર શરૂ થઈ ગયું છે। તો સોશિયલ મીડિયા પર પણ મેદાન પર તો જંગ જામ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ વોર શરૂ થઈ ગયું છે। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તેની શરૂઆત કરી હતી। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ટનાટન અને 2004નું પુનરાવર્તન થશે અને તેને જવાબ આપતા યજ્ઞેશ દવે દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કશું ટનાટન નથી, કોંગ્રેસ માત્ર ના કહેવામાં ટનાટન છે। અને ત્યારબાદ એમણે પણ કેટલાક યજ્ઞેશ દવે પણ કેટલાક નામ સાથે કહ્યું હતું કે શક્તિસિંહ ગોયલ ના પાડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં ટનાટન હોય કે ના હોય એનાથી બહુ પ્રજાને ફરક નથી પડતો, પરંતુ પ્રજામાં કોઈ વસ્તુ ટનાટન નથી। આજે 3000 રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો હોય કે 1500 રૂપિયા ગેસનો બાટલો હોય, ખેડૂતોની આવક જે છે ડબલ કરવાની બાબત હતી એના જગ્યાએ અડધી થઈ ગઈ હોય, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સીધી ટિકિટ આપી દેવામાં આવે। કોંગ્રેસ ટનાટન છે, હા ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે એવું સ્પષ્ટ છે। સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે આજે ઘર ચલો અભિયાન અંતર્ગત ભાજપના તાલુકા જિલ્લા સદસ્યની બેઠક યોજાઈ જેમાં પ્રભારી દુષ્યંત પંડ્યા, જિલ્લા સંગઠનના પ્રમુખ ગજેન્દ્ર સક્સેના સહિતના ધારાસભ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કેટલાક હિત શત્રુએ એમના વિશે અણગમતી વાતો કરી અને એમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવો પડ્યો। હવે જે ઉમેદવાર આવ્યા છે એના વિશે પણ ક્યાંક ને ક્યાંક ચણભણાટ છે। આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ અમારા સમક્ષ રજૂઆત કરી છે। અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોભીઓ સાથે આ વિષય અમે એમની વેદના અને વાચા આપીશું અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને યોગ્ય લાગશે તો એ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ વાત મૂકશે અને એ લોકો નિર્ણય લેવા માટે બંધાશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આક્રોશમાં ભલે છે પણ એ સંયમપૂર્વક વર્તનારા છે। સાબરકાંઠાના તમામ કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એમને પણ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે એટલે આવું જે આપ ધારો છો એવું કદી પણ થવાનું નથી। ઉમેદવાર બદલાશે કે કેમ?
હવે અમે અમારી રજૂઆત પ્રદેશે એ પ્રમાણે કાર્યકર્તાઓ કામે લાગશે એવો મને વિશ્વાસ છે અને ખાતરી છે. તો ભિલોડા ખાતે ભાજપ કાર્યકર્તાઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો. શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો. ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકર્તાઓની હા. કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કરીને ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણીમાં પરિણામ બદલી દેવાની કાર્યકર્તાઓએ ચીમકી આપી છે. મૂળ ભાજપ કાર્યકરને ટિકિટ નહીં તો પરિણામ બદલાશે તેવી ધમકી, તેવી ચીમકી કાર્યકર્તાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો ભિલોડામાં પણ આજે આ કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો. શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો, નારાજગી દર્શાવી. આ તરફ ભાજપ મહિલા અધ્યક્ષ દીપિકા સરરબાએ નિવેદન આપ્યું. સાબરકાંઠા બેઠક પર ભાજપમાં વિરોધ મુદ્દે તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મહિલાઓ વિરોધ કરે છે તેવું ધ્યાને નથી આવ્યું. મહિલાઓ જ મહિલા ઉમેદવારને જીતાડશે. ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો આવું કાર્ય કરી ન શકે અને કોઈ પણ બહેન જેમને પણ ટિકિટ મળી હશે એમને આ ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો જીતાડવા માટેના એમના પ્રયત્નો હોય, એમના નિરંતર પ્રયાસો. એક બહેન જ્યારે ઊભી છે ત્યારે બીજી બહેનનો એમને ટેકો આપવા માટેના પ્રયાસો હોય. અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય એવું નથી બન્યું કે એક મહિલાને ટિકિટ મળી હોય અને એમાં બીજા મહિલાઓને વિરોધ હોય. જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે પણ વિરોધ દેખાઈ રહ્યો છે. લોહાણા સમાજ દ્વારા ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. લોહાણા સમાજે જૂનાગઢથી ટિકિટની માંગ કરી હતી. ડોક્ટર અતુલ ચગના પ્રકરણને લઈને લોહાણા સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. લોહાણા સમાજ દ્વારા મેસેજ વાયરલ કરતા રાજકારણ ગરમાયું. જૂનાગઢના ડેપ્યુટી મેયરે બનાવેલ ગ્રુપમાં મેસેજીસ વાયરલ થયા. તો જૂનાગઢથી કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે રજૂઆત કરવામાં આવી. વિમલ ચુડાસમાની પત્નીને ટિકિટ આપવાની રજૂઆત કરાઈ. જલપા ચુડાસમાને જૂનાગઢથી ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરીને માંગ કરાઈ. જલપા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના 2 ટર્મથી પ્રમુખ છે. જૂનાગઢથી હીરા જોડવાના નામની ચર્ચા ચાલી રહી છે. ત્યારે વિમલ ચુડાસમાના પત્નીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જૂનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી. તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે, જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે. અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે. અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટીએ જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ. સાબરકાંઠામાં ભાજપની બેઠકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય અનસુરિયાબેન ગામેતીએ આક્ષેપ કર્યા. એ સમયે MLA રમણલાલ વોરા બીભત્સ શબ્દો બોલ્યા હોવાના અનસુરિયાબેને આક્ષેપ કર્યા છે. હર ઘર અભિયાન અંતર્ગત ભાજપની બેઠક યોજાઈ હતી. મહિલા સહિતના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. મહિલા ઉમેદવારનો વિરોધ કરતા અપશબ્દ બોલ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જિલ્લા પંચાયત હું રાજીનામું આપી દઈશ. એમાં શું ફેર પડશે મને? અમે પક્ષમાં નતા, પક્ષવાળા અમને લેવા આવ્યા હતા. ખેતરમાં કામ કરતા ઉઠાઈ લાયા. એ વખત તમારા ઘર જ હતી આદિવાસી. અત્યારે ઘર જ પૂરી થઈ ગઈ. તો બનાસની દીકરી બાદ શિક્ષણના નામે રેખા ચૌધરીએ પ્રચાર કર્યો. ઉચ્ચ શિક્ષિત હોવાથી હિન્દી અને અંગ્રેજી પર મારું પ્રભુત્વ છે. હું ચૂંટાઈને દિલ્હી જઈશ. દિલ્હીમાં વાત કરવામાં મને તકલીફ નહીં પડે. અંગ્રેજી ભાષામાં વાત કરવી મને સરળ પડશે તેવું કહીને રેખા ચૌધરીએ આડકતરી રીતે જ્ઞાનીબેન પર પ્રહાર કર્યા છે. મારે દિલ્હીમાં જવાનું થશે અને અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ લેવાનું થશે. ત્યારે હું ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે મને હિન્દી અને અંગ્રેજી ભાષાનો બહોળો અનુભવ હોવાના કારણે મને કામ કરવામાં કોઈ પણ તકલીફ નહીં કરવી પડે અને બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ રિઝલ્ટ હું બહુ સારી રીતે લાવી શકું. બનાસકાંઠા આગળ વધે, બનાસકાંઠાનું સારું ડેવલપમેન્ટ થાય એ મારો મંત્ર રહેશે. અમદાવાદમાં દિનેશ હોલ ભાજપ દ્વારા મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં મહિલાઓ માટે શું કામગીરી કરી તેની ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન CR પાટીલે ટકોર કરતા કહ્યું કે દીપિકાબેન હમણાં અહીં બોલી ગયા, મને યાદ ન રહ્યું, તમને તો ક્યાંથી યાદ રહેશે? વડાપ્રધાને આમ કર્યું તેમ કર્યું કહી દેવાથી કંઈ નહીં થાય, પરંતુ એ યોજના લોકો સુધી પહોંચાડવા માટે 3 થી 4 મહિલાની ટીમ બનાવો અને લોકો સુધી આ યોજનાઓ પહોંચાડો તેવી અપીલ તેમણે કરી. લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ધવલ પટેલ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમના ચૂંટણીમાં નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ જોડાતા કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો હતો. તેમણે કાંઠા વિસ્તારમાં બાઇક રેલી યોજીને પ્રચારને વેગવંતો બનાવ્યો. આ સાથે જ ધવલ પટેલને 5 લાખ કરતાં પણ વધુ લીડથી જીતાડવાનો સંકલ્પ કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓ વધુને વધુ પ્રજાની વચ્ચે હવે જોવા મળી રહ્યા છે, ત્યારે છોટા ઉદેપુરના કવાંટમાં યોજાતા આદિવાસીઓના પ્રસિદ્ધ ઘેરના મેળામાં પણ નેતાઓના રાજકીય રંગ દેખાયા. આ મેળામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, છોટાઉદેપુરના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુભાઈ સહિત ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ હાજર રહ્યા. હોળી પછીના 5-6 દિવસ સુધી પાંચમના મેળા ભરાતા હોય છે, ત્યારે આજે અમે કવાંટની પવિત્ર ધરા ઉપર કવાંટની ઘેરનો મેળો, જે વિશ્વ વિખ્યાત મેળો તરીકે છે, એમાં મારા સૌ આદરણીય વડીલ આગેવાનો સાથે આજે આ મેળાની મોજ મજા માણીશું. આ મેળામાં સાક્ષી થવાની તક મળી. સાથોસાથ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક મોટી જનસભાનું પણ આયોજન થયું. આજની આ અમારી સભામાં સૌએ જે પ્રેમ, આશીર્વાદ અને સહકાર આપ્યો છે, એ માટે સૌનો નતમસ્તકે આભાર માનું. ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે અને તમે જોયું હશે ખૂબ મોટો ભ્રષ્ટાચાર. અહીંયા નકલી કચેરીઓ પકડાય છે, નકલી અધિકારીઓ પકડાય છે, પીવાના પાણીના નળ સે જલમાં ખૂબ મોટા કૌભાંડો છે, રેતી ખનન બેફામ થાય છે, નેશનલ હાઈવેમાં જમીનો જાય છે. ત્યારે આજે સુખરામભાઈ એકલા ચૂંટણી નથી લડતા, આજે તમામ આદિવાસી સમાજ ચૂંટણી લડે છે. સુખરામભાઈને જીતાડવા માટે અમે પણ એમની સાથે છે. અમે કવાંટના ઘેર મેળામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સૌ કાર્યકર મિત્રોએ ભેગા થયા છે અને એના પરથી તમે જોઈ શકો છો કે કોંગ્રેસને કેટલો ફાયદો થશે, ભરૂચમાં આમ આદમીની પાર્ટીને ફાયદો થશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક યોજાઈ. લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક યોજાઈ. અમદાવાદ પશ્ચિમ બેઠકની રણનીતિ ઘડવા માટે આ બેઠક થઈ. ઉમેદવાર ભરત મકવાણા બેઠકમાં ઉપસ્થિત રહ્યા. જનતા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું તે મુદ્દે ચર્ચા કરવામાં આવી. અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના નિવેદનને કારણે ફરી ચર્ચામાં છે. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે જે આવે તે મને સલાહ આપતું હતું. હું સર્વજ્ઞ નથી, તેથી બધી મને ખબર ન હોય, પણ સલાહ આપનારની તો પણ કંઈક ક્ષમતા તો હોવી જોઈએ. કોઈ મોટો પ્રોફેસર સલાહ આપે તે બરાબર છે, પણ જે લોકોના કહેવાથી તેમના પત્ની પણ પાણીનો ગ્લાસ ન આપતા હોય એવા લોકો મને સલાહ આપવા આવતા હતા. આવા લોકો જ્યાં સુધી કોઈને સલાહ ન આપે ત્યાં સુધી તેમને ઊંઘ પણ ન આવે. માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ લાવીને ખાટલામાં બેઠા બેઠા તો પત્ની એમ કે ચાલો મારા ઉભા થઈ પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા હતા. બોલો, એના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપો અને એમ કે છાના માના ઉભા થઈ પી લો, કારણ કે પત્ની ખબર હોય કે કશું નહીં કરતા, ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા પકડે. એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો સહિત હિન્દુ સંગઠનો પણ સક્રિય થયા છે. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મોદી સરકારના કામના વખાણ કર્યા. તેમણે કહ્યું કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, કલમ 370 હટી ગઈ છે, રામ મંદિર બની ગયું છે અને આશા રાખીએ છીએ કે કાશી મથુરાનું ભવ્ય મંદિર બને. આ માટે દેશની જનતા વિવેકથી એમનો નિર્ણય લેશે અને મતદાન કરશે, તેવું વીએચપીના અધ્યક્ષે જણાવ્યું. देश बहुत तेजी से आगे बढ़ रहा है.
धारा 370 भी हट गई है, राम मंदिर बन गया है, सीए लागू हो गया है और हम आशा रखते हैं कि काशी मथुरा के भव्य मंदिर भी बनेगा, समान नागरिक संहिता भी आएगी और घुसपैठियों से देश मुक्त होकर जनसंख्या नियंत्रण का कानून बनेगा। हम सभी मतदान करके यह बातें करवाने का रास्ता खोले। ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળવા મુદ્દે પીએમ મોદીએ પોસ્ટ કરી, ગરબા એ જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ છે. ગરબા લોકોને સાથે લાવે છે. ગરબાની વૈશ્વિક લોકપ્રિયતા વધી રહી છે. પેરિસમાં એક યાદગાર ગરબા નાઇટનું પણ આયોજન થયું હતું. ગરબા એ જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ છે. કચ્છ લોકસભા બેઠકમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલને મોરબીમાં પ્રચાર કર્યો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. નીતેશ લાલને 50,000થી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો છે. વિનોદભાઈ બીજી વખત અને ત્રીજી વખત લડી રહ્યા છે. 2 વખત પહેલેથી સંસદ હતા. અત્યારે મેં જેવું મોરબીની ધરા પર પગ મૂક્યું ત્યારથી લોકો એક જ ફરિયાદ કરે છે કે સાહેબ અમે તો મત દઈને ચૂંટીએ છીએ પણ અહીંયા દેખાતા નથી એમપી. મોરબીના ઘણા પ્રાણ પ્રશ્નો છે, જેમ કે અહીંયા ફરવા માટે કોઈ જોવાલાયક સ્થળ નથી. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે દ્વારકા જિલ્લામાં કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે. જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાવન કરમુરે તમામ હોદ્દા અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. વર્ષોથી આ કોંગ્રેસની વિચારધારાને જોડાયેલો હતો. આજ રોજ મારા વ્યક્તિગત કારણોસર અને અમારા અદાશ્રી એભાભાઈ કરમુરના સમર્થનમાં હું કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી તથા કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપું છું. પોરબંદરમાં નાથા ઓડેદરાએ દાવેદારી પરત ખેંચી. ઓડેદરાએ વિધાનસભામાંથી પરત ખેંચી દાવેદારી. ઓડેદરાએ કોંગ્રેસમાંથી દાવેદારી પરત ખેંચતા ગરમાવો થયો છે. અપક્ષમાંથી લોકસભા ચૂંટણી તેઓ લડશે. વિસ્તારનો જે છે ને સક્ષમ છે એટલે હરેક માણસો મને મદદ કરવાની ખાતરી આપી છે. એટલે મને મદદ કરશે ને મારી પાસે હું પોતે પણ સક્ષમ માણસ છું. હું અહીં હોટલે ધરાવું છું અને બિલ્ડર છું અને મારી પાસે ભગવાનની દયાથી ઘણું છે. તો સમાજ માટે મારે ટાઈમ થઈ ગયો છે કે મારે કંઈક સમાજને દેવું છે. તો સમાજને હું કઈ રીતે આપી આવું? રાજકીય હોય તો આપણે દઈ શકીએ. એટલે મારી આ સમાજને દેવા માટે મારી પ્રેરણા અને મારી તૈયારી છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ એનડીપીએસના કેસમાં દોષિત જાહેર થયા છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા. સંજીવ ભટ્ટ હાલ પાલનપુર જેલમાં છે. 20 વર્ષ જૂના નાર્કોટિક્સના કેસમાં દોષિત જાહેર થયા. પાલનપુર કોર્ટ બહાર સંજીવ ભટ્ટના પત્નીએ નિવેદન આપ્યું કે આ ખોટી રીતે બનાવેલો કેસ છે. मुझे इंटरव्यू देना ही है. ये बिल्कुल मिसकैरेज ऑफ जस्टिस हुआ है. बराबर है. 5.5 साल से ये केस यहाँ चल रहा था. मैं डिटेल में आप सबसे कल बात करूँगी. एक बार मुझे भी पता चले कि सेंटेंस का क्वांटम क्या है. आज उन्होंने कन्विक्शन डिक्लेयर किया जिस पे हम कहीं भी है ही नहीं, हमारा कोई रोल नहीं है पूरी बात में. इट्स अ फिक्टिशियस केस, पूरा बनाया हुआ केस है. 21 and 27 of the Narcotics and Psychotropic Substances Act and other Indian Penal Codes Acts, and so far as sentence is concerned, it has been kept tomorrow. Tomorrow sentence will be passed. અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના સર્વેમાં આશ્રમ રોડની ગોપાલ ડેરી રિવરવ્યુ હોટલ પર આઈટી ત્રાટક્યું. ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રુપ પર તવાઈ બોલાવાઈ. શહેરમાં 13 જગ્યા પર સર્વેની કામગીરી કરાઈ. 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા. મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે. ધાર્મિક સ્થળોમાં દબાણ મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ગૃહ વિભાગ જવાબદારીમાંથી છટકી રહ્યું છે તેવું હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો. સરકાર ગેરકાયદે દબાણ દૂર કરશે. દબાણ હટાવવા મુદ્દે જિલ્લા કમિટી બનાવવામાં આવી છે. સરકારે રજૂ કરેલા જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ. ગૃહ વિભાગના સચિવને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે અને વિગતવાર જવાબ આપવા માટે આદેશ કર્યો છે. ભાવનગર મનપામાં કોન્ટ્રાક્ટર્સનું રાજ ચાલી રહ્યું છે. પમ્પિંગ સ્ટેશન નજીક બ્લોક ફેંકવાનું કૌભાંડ સામે આવ્યું. મનપાએ બ્લોક નાખવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે. બ્લોકને સ્ટોરેજમાં જમા કરવાને બદલે ફેંકી દેવાયા. સ્ટેન્ડિંગ ચેરમેન રાબડિયાએ તપાસના આદેશ આપ્યા હતા.
સંદેશ ન્યૂઝના માધ્યમથી મને જાણ થઈ તેવું તેમણે કહ્યું. હવે જવાબદાર સામે પગલાં લેવાની તેમણે વાત કરી છે.